મારા સ્વામીજીને પૂછવું હતું કે મેરઠમાં એક વખત સ્વામી વિવેકાનંદ ગયા હતા લાઇબ્રેરીમાં, અને એમને બધા પુસ્તકો વાંચ્યા હતા. પછી એમ થયું કે એ બધા પુસ્તકમાં જે લખ્યું હતું બધું યાદ રહી ગયું હતું. આ વાત સાચી હોય તો આપણા યુવાનો વિદ્યાર્થીઓને એ રીતે કઈ રીતે કોન્સન્ટ્રેશન કરવું જોઈએ કે જે વિવેકાનંદે જે રીતે આખો કોન્સન્ટ્રેટ માઇન્ડ કરતો એવું આપણા યુવાનો પણ કરી શકે, મારે સ્વામીજીને પૂછવું હતું. બરાબર છે. હવે એમાં એક થોડુંક સુધારો કરી દઉં કે સ્વામી વિવેકાનંદ જયારે વિદેશ ગયા ત્યારની આ વાત નથી, પણ સ્વામી વિવેકાનંદ જયારે કલકત્તામાં પોતાના બેલુર મઠના પોતાના ઓરડામાં બેઠા હતા ત્યારની આ ઘટના છે કે એમના શિષ્ય જયારે આવ્યા શરદચંદ્ર ચક્રવર્તી, ત્યારે સ્વામી વિવેકાનંદ પુસ્તક વાંચી રહ્યા હતા, એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા, અંગ્રેજીમાં જે વિશ્વકોશ છે એના ઘણા બધા ગ્રંથો ત્યારે આવેલા હતા, ઘણા બધા ભાગ છે એમાં. અને ત્યારે શિષ્ય જયારે કહ્યું કે સ્વામીજી આટલા બધા ભાગ વાંચતા તો આખી જિંદગી નીકળી જશે, ત્યારે સ્વામીજી કહ્યું કે ના, થોડા દિવસો પહેલા જ આ બધા આવ્યા છે ભાગો, અને 10 ખંડ તો મેં પૂરા કરી લીધા ને હવે 11મો ખંડ હું વાંચી રહ્યો છું. તો શિષ્યને આશ્ચર્ય થયું અને વિશ્વાસ ન થયો. ત્યારે સ્વામીજી કહ્યું ઠીક છે, તને વિશ્વાસ નથી આવતો, આ પેલા 10 ભાગમાંથી તારે જે પ્રશ્ન પૂછવા પૂછી લે. અને શિષ્ય કેટલા બધા પ્રશ્નો પૂછ્યા, સ્વામીજી બધાના ઉત્તર આપ્યા અને સાચા ઉત્તર આપ્યા, અને ક્યાંક ક્યાંક તું પુસ્તકોની ભાષા ઉદ્ધૃત કરી. ત્યારે શિષ્ય આશ્ચર્યચકિત થઈ ગયું, કહ્યું સ્વામીજી આ તો ચમત્કાર છે. સ્વામીજી કહે ચમત્કાર નથી, આ મનની એકાગ્રતાનું પરિણામ છે. આવી મનની એકાગ્રતા એ ક્યારે મળે? જયારે મન પવિત્ર થાય, શુદ્ધ થાય. એ સ્વામી વિવેકાનંદજીએ એનો રહસ્ય બતાવ્યું કે નાનપણથી તેઓ પવિત્ર જીવન જીવતા હતા અને પવિત્ર વિચારો સેવતા હતા, એને પરિણામે એમનું મન એટલું પરિશુદ્ધ થઈ ગયું કે એમની મનની એકાગ્રતા એટલી બધી વધી ગઈ, અને નાનપણથી તેઓ ધ્યાન સિદ્ધ હતા. તો ધ્યાન અને મનની પવિત્રતા આ બે જો આપણા જીવનમાં આવી જાય તો આપણા મનમાં એકાગ્રતા એવી આવી જાય કે આપણને બધું સ્મરણ રહે. ઘણા લોકો વિદ્યાર્થીઓ કહે છે અમને પરીક્ષા વખતે યાદ નથી રહેતું. આ બધી કોઈ સમસ્યા ન રહે જો આપણે આ બે વસ્તુઓ આપણા વિદ્યાર્થીઓ જો ગ્રહણ કરી લે.